હરે સ્વામિનારાયણ. હરે આજે ચૈત્ર વદ ત્રીજ છે, રવિવાર છે, તારીખ 5/4/2026 વર્ષ છે. ભાઈ પ્રસન્નભાઈ, ગુણાતીતાની સામે કહ્યું ને કે 5 ઘાંટીઓ છે, એમાંથી આપણે 2 ઘાંટીમાંથી નીકળી ગયા. શાંત યોગવાળાની ને યોગવાળાની ઘાંટીઓ હતી ને, ઘાંટીઓ નીકળાય નહીં. મારે કે 5 ઘાંટી પહેલું પોતાના આત્માને જાણવો, અને આત્માને જાણ્યા પછી દેહથી આત્માને જુદો કરવો, એ મોટામાં મોટી ઘાંટી છે. અને જુદો થયા પછી પંચવિષયની આસક્તિ ટાળવી, એ મોટી ઘાંટી. અને સૌથી મોટું ભગવાનને ઓળખવા, અને એથી એ મોટું સૌ અનંત અવતારોના અવતારી પોતાના પુરુષોત્તમ નારાયણને સર્વોપરી જાણવા. આવી આ ઘાંટીઓ છે. તે આપણે સાંખની અને યોગની ઘાંટી કાલે કાઢી. અટપટું આજે સહેલું છે. શ્રીજી મહારાજે કહ્યું છે અરસપરસ પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિ બાવા તો જાણો છો ને, સુરતના હતા. મુનિ બાવા ક્યાંના હતા? સુરતના હતા. એને પોતાની ઘાંટી કાઢવામાં બ્રહ્માનંદની જરૂર પડી. એમના શિષ્યો ઘણા હતા ને, 10,000 અદેસર પારસી ને બધા એના શિષ્યો. પીઠાવાળાએ જે સંપ્રદાયની પહેલી મૂર્તિ બનાવી એ એના અદેસરના શિષ્યો હતા. અર્ધેશ્વર મુનિ બાવાના શિષ્યો હતા. પણ પોતાને જેવો જોઈએ તેવો નિશ્ચય નહીં કે ભગવાન હોય કે ન હોય. એટલે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે ભગવાન હોય ખરા? એ મોલી ઘાંટી. ભગવાન ઓળખવા, અને ઓળખ્યા પછી પુરુષોત્તમ નારાયણને જેવા છે તેવા જાણવા. અને ગુણાતીતાની સામે ચોથા પ્રકરણમાં તો આમ ખોલી ખોલીને કહી દીધું કે ભાઈ જેવા જેવા અવતારો જેવા શ્રીજી મહારાજને જાણશો તેવા ધામને પામશો. જેવા જેવા અવતારોને તમે જાણશો તેવા તેવા ધામને પામશો. કૃષ્ણનારાયણ જેવા જાણશો તો ગોલોકની પ્રાપ્તિ થશે. વૈકુંઠાધિપતિને જાણશો તો વૈકુંઠની પ્રાપ્તિ થશે. બદ્રીપતિને જાણશો તો નરનારાયણ પ્રાપ્ત થશે. શ્વેતદીપને જાણશો તો વાસુદેવ નારાયણની પ્રાપ્તિ થશે. પણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે તો અક્ષરાધિપતિને જ જાણવા પડે, તે સિવાય ન થાય. આંટી રહી જાય. આ મુનિ બાવા છે ને, સંતોની જોડે ફરે, મહારાજેનું વચન માને, કારણ કે પોતે બુદ્ધિશાળી હતા. પણ થાય શું સારું? પેલા જે પરોક્ષમાં રહેલા ને તે લંગોટી વાર્તા, એટલે શું કહેવાય એને, શું કહે ને, હે એટલે બાવાઓ નથી પહેરતા બધા, હે લુંગી જેવું નથી પહેરતા બધા, એવું પહેરે. પણ પેલી પરંપરા તૂટે નહીં. હવે તો સ્વામિનારાયણ આશ્રિત થયા તો આપણે તો આપણી ધોતી તો ચારે છેડે બંધ હોય છે. પણ છતાં એ રહ્યું તો મહારાજ કે ઘણીવાર અમુક રહી જતું હોય છે. અને મહારાજ ચલાવતા બધાને. મારે કે ભગવાન ભજી લો, બહુ માથાકૂટમાં ઉતરશો નહીં, એવું છે. ત્યારે મુનિ બાબાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ખાસ કરીને ઓળખીતા ને, એની પાસે ભણેલા ને ગુરુએ ચેલાને પ્રશ્ન પૂછ્યો. ગુરુએ ચેલાને પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માનંદ સ્વામીએ ગુરુને પ્રશ્ન મુનિ બાબાને પૂછવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો, આવો સત્સંગનો ને આવો ભગવાનનો યોગ મળ્યો છે, એવું એને કઈ થઈ ગયું છે? પુરુષોત્તમ નારાયણ, આ ભગવાન સિવાય બીજો કોઈ હોય નહીં. આ રીતે આ લીલા, આ સત્સંગ ભગવાન સિવાય ક્યાંય ન હોય. મુનિ બાબાને પાકું તો થઈ ગયું ને. બીજા વિકાર માત્ર ટળી ગયા છે તો પણ સત્સંગનો ખપ છે, તથા સત્સંગનો પણ ખપ છે. ભાઈ એટલું બધું છે. વિકાર માત્ર ટળી ગયા છે. અને સિદ્ધ પુરુષ હતા, જેને હતું વર્તતો એ કહ્યું, વિકાર માત્ર કામ ક્રોધાદિકના વિકારો નડતા નથી, ભગવાનની સ્મૃતિ પણ રહે છે. તેમ છતાંય માન અને ઈર્ષા કેમ રહી જાય છે?
આટલું બધું હોવા છતાં માન અને ઈર્ષા કેમ રહી જાય છે? બહુ કઠિન છે, બહુ જ કઠિન છે. એટલે તો કહ્યું મુક્તાનંદ સ્વામી, શું કહ્યું? દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ મળે હે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશ્ચય હે પુરુષોત્તમ પાઠે બેઠાની જાગજો, પુરુષો આપણે ક્યાંય રખડતા કોઈ ઉછાળીને કોઈ આવે, એટલા બધા છોકરા ભણે જ આવે, એનું ભાગ્ય નથી ભાઈ, એનું ભાગ્ય નથી. કોઈક જ ભાગ્યશાળી હોય છે એને આવો અવસર મળે છે. આ સત્સંગમાં માને કરીને પડી ગયા ને તો ક્યાં ઓછા દાખલા છે. ફૈબા પડી ગયા ઈર્ષાએ કરીને, માને કરીને. નિર્વિકલ્પાનંદ ગયા, ભગવદાનંદ ગયા, આ બધા ગયા જ છે ને. પૂર્ણાનંદ ગયા. ઓહો ઢગલાબંધ હાલે ગયા, ઢગલાબંધ આમને આમ ખાતા ખાતા હાલે ગયા, માનમાં ને માનમાં. અલિયા ખાચર તાકાત કામ ના કરી ભાઈ. કાલે જ એક પ્રસંગ વાંચ્યો તો, અલિયા ખાચર ઘરમાં બેઠા હતા ને કુંભારને કહ્યું કે નળિયા ચાળી દે. નળિયા ચાળવામાં સમજો છો ને, પેલા નળિયાના મકાન હતા એટલે સફાઈ કરીને ત્યાં ચૂવા પડ્યા, આખી મકાન નળિયાને ફરીથી પાછા આમ ગાળે હરખા ગોઠવી દે એટલે પાણીના ચૂવા ના પડે. કારણ કે આમ જે આવતી હોય ને નળીઓ નેરી ગોઠવાની રીત, તો જૂના નળિયા ગોઠવતા જોયા નહીં હોય તમે, ગોઠવ જોયા છે ને, એ હતું. એટલે કુંભારને બોલાવેલો, નળિયા જાળતો તો નળિયા ચાળ્યા કહેવાય. એમાં કુંભારને ઓછી છે લીમડા ઉપર અડીને હતો, એમાં જમના દૂતો દેખાણા અને ચીસ પડી ગઈ. અલિયા ખાચર, અલિયા ખાચર, આજો આજો આજો, આ ભયંકર બે જમના દૂતો આવ્યા છે, મને પકડવા આવ્યા છે. અલિયા ખાચર કે શાંતિથી બેસ ને, પડી ગયો નીચે. હા ભાઈ, જમના દૂતોને જોયા મકાનથી નીચે પડી ગયો. મકાન તો 8-9 ફૂટનો હોય, મહવાનો પડ્યો નીચે. એવો ભય લાગી ગયો, થૂથરી ધ્રુજી ગયો, અને એવા બે ભયંકર દેખાય. અને અલિયા ખાચરે હાંક પાડી, કોણ છે? ભાગ્યા ત્યાંથી. લ્યો, આવી તાકાત જુઓ, ભજનની તાકાત જુઓ, ભજનની તાકાત તો જુઓ. છતાં માન છૂટ્યું. કેવી ભજનની તાકાત! ક્યાં પુરુષોત્તમ નારાયણ કેવું ભજન કરી ગયો છે કે જમના દૂતો લાત મારીને ભાગી છૂટે ત્યાંથી, કોઈનું ચાલવા ન દે કે હજી મારા ભગવાન છે, તું તમે છે ને આવો છો અહીંયા. બચાવી લીધો માણસને. પછી ભજન કર્યા વગર રહે? કેવું ભજન કર્યું હશે પછી તો. સ્વામિનારાયણ, 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 અને અક્ષરધામમાં મોકલી દીધો. બોલો, આવો. એનો એક કર્મચારી જેલો હતો, જેલો નામ હતું. અલિયા ખાચર કે ભાઈ, અમારા આશ્રિતને જમનું તેડું ન હોય. અરે એટલું નહીં, અમારા ઘોડાનું પાણી પીવે ને એને જમનું તેડું ન હોય. અમારો જેને રોટલો ખાધો એને જમનું તેડું ન હોય. આવું બધું અલિયા ખાચર સત્સંગમાં કે. હવે એનો જેલો મળી ગયો 20 વર્ષનો. ત્યારે ગામવાળા શું કે, લે બાપુ મોટી ઉપાધિ કરતા હતા, અમારે રોટલા ખાય, અમારે પાણી પીએ ને જમનું તેડું ના આવે. આ જેલો મરી ગયો. બાપુ બાર ગામ ગયેલા. આ જેલો મરી ગયો, પુઠ્ઠેથી દેહ નીકળી ગયો. શું કરી ગયો?
અમારા ભગવાન છે ને અમારા જીવ તો અમારા તો આશ્રિત તો ભગવાનના ધામમાં જાય ને બીજે ના જાય ને આ હું કર્યું ત્યારે બોલો. તે થયું શું? જેલો અલિયા બાપુ બારગામથી આવ્યા ઘોડો લઈને, એટલે કોઈકે કીધું કે જેલો મરી ગયો. જેલો મરી ગયો તો ક્યાં છે? તો સમસનમાં લઈ ગયા છે. તો મને પૂછ્યા વગર, હે બાપુ મરી જાય તમે ક્યારે આવો શું પૂછવાનું? તમે બારગામ ગામંત્ર ગયા હો, તમે આવો ક્યારે ને ક્યાં સુધી રાખો? કેટલી વારથી? અત્યારે જ ગયા, પહોંચ્યા હશે સમસાનમાં. એમ અલ્યા બાપુ પાછળ ઘોડો લઈને ભાગ્યા. એ પૂછ્યા વગર ને જાય એનો હારો. લે મને પૂછ્યા વગર ક્યાંથી જતો હશે? ન જવા દો. સમસાનમાં ચિત્તાના લાકડા ખડકી દીધેલા. ચિત્તાના લાકડા ખડકી દીધેલા. હવે એમાં પેલા એને સુડાવી દીધેલો, અને પછી તો ઉપર લાકડા ખડકતા હતા, હજી નીચે ખડકાઈ ગયેલા. એમાં બાપુ પહોંચ્યા. રહેવા દો, રહેવા દો. તો કે શું રહેવા દે? ગયો. બહુ વળાઈ હાંકતા હતા, અમારા આશ્રિતો ભગવાનના ધામમાં જાય, અમારા ગોળાનું પાણી પીધું એ ધામમાં જાય, અમારા રોટલા ખાધા એ ધામમાં જાય. આ રોટલા નથી ખાધા ને તમારા ગોળાનું પાણી નથી પીધું? મરી ગયો, ચારના ભાવે ગયો. કોઈ પૂછવા આવ્યું? આવી તો તાકાત છે ને, તો શેનો મરી જાય? આ ગયો પણ હમણાં હળગી જાય. અલિયા બાપુએ લાત મારીને ઊભો કર્યો. ઊભો હા, આમ જવાતું હશે મને પૂછ્યા વગર? ઊભો થઈ ગયો શમશાનમાં. અરે બાપુ મને જવા દો, મને જવા દો. હા હું કરવા લોઢી કૂટો છો બાપુ? તમને બીજો સેવક મળી જશે. અરે સેવક માટે નથી આવ્યો. આ બધા કહે છે જુઓ ને કે જેલો મરી ગયો ને પૂઠેથી દેહ નીકળી ગયો, એટલે તને કહેવા માટે આવ્યો છું કે આ બધાને કહી દે હું મહારાજના ધામમાં જાઉં છું, પછી જા એની ચિંતા નથી. અરે ભાઈ સાંભળો, ત્યારે કોઈ એવી ખોટી કલ્પના ન કરતા. મને તો પુરુષોત્તમ નારાયણનું સુખ ને આ ગંધાતામાં હું કરવા માટે હું સુખ માનું. અક્ષરાધિપતિનું સુખ મળે છે એ બાપુ મને રોકતા નહીં હો. આવું સુખ છોડીને અહીંયા શુક્રા ગંદકીમાં પડેલો. બાપુ મને જવા દો હો, તમે બીજો સેવક કરી લેજો, મને જવા દો. બાપુ કે બસ આટલું જ કહેવું તો હવે જા, વાંધો નહીં. અને પછી પાછો જેલો ઊંઘી ગયો અને પહોંચી ગયા ધામમાં. સળગાવી દીધો કે હવે સળગાવી દો, વાંધો નહીં. ભાઈ તાકાત તો જુઓ, ગમે તેવી તાકાત ઉપર પાણી ફરી જાય છે હો, જો ધ્યાન ન રાખીએ ને તો. આ મનનો વિશ્વાસ નહીં, છટકી જાય. મન ક્યાં છટકી જાય કંઈ કહેવાય નહીં. આગળ પાછળનો લાંબો વિચાર કરવો પડે કે ભાઈ શું પોઝિશન છે એ ધ્યાનમાં લેવું પડે. હું ક્યાં છું, હું ક્યાં નથી એ જોઈ લેવું પડે. ભર્તુહરિને ગોપીચંદમાં શું તકલીફ હતી? અને ખીટી માટે બાજ્યા હશે, ખીટી માટે બાજ્યા ધર્મશાળામાં. બોલો, બે જણા એક સાથે પહોંચ્યા તો ભર્તુહરિ કે આ ખીટી આપણી છે, રાત્રે પૂજા લટકાવવામાં. પેલો કે ગોપીચંદન કે શું તમે આવ્યા તો હું તમારા ભેગો જ આવ્યો છું ને? પેલો તો હું આવ્યો છું. તો કે એ શક્ય જ નથી, એ શક્ય નથી. ખીટી તો મારી જ છે, ઓલો કે મારી જ છે. એમાં સમય ઝઘડ્યા. ત્યાં એક માજી બોલ્યા, હું આ પીટિયાઓ જુઓ તો ખરા, ઘર છોડીને લંગોટા બારે નીકળ્યા અને જુઓ તો ખરા ખીટી માટે બાજે છે. એના તમારા કરતાં તો ભર્તુહરિનો ગોપીચંદ નીકળી ગયા, કોઈને પૂછવા રહ્યા, અને તમે ખીટી માથે બાજો છો. એટલે આ બે જતા લ્યો. હારે ગજબ કરી નાખ્યો માજીએ, તો માજીએ ગજબ કરી નાખ્યો. પછી ભર્તુહરિએ ગોપીચંદનને કે લે તમે લટકાવો, તમે. તો ગોપીચંદ કે ના તમે લટકાવો. આટલી સમજણની જરૂર છે ભાઈ. આટલી જો સમજણ હોય તો કામ થઈ જાય, પણ જો સમજણ ન હોય તો કામ ના થાય. નહીં તો શું ઓછું છોડીને આવ્યા હતા? ઢગલાબંધ છોડીને આવ્યા હતા ને. બસ સમજણ રાખવાની. શું સમજણ રાખવાની? કેટલા દિવસનો મહેમાન છું, મારા પહેલાં બધા હાલ્યા ગયા છે, પહેલાં બધા હાલ્યા ગયા છે, એ કોઈ રહ્યું નથી. કેકારવ કલ્લાપીમાં એને લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. એ શુભના નામની સ્ત્રી માટે લખીને જેન માટે લખ્યું હોય તે. એને શુભનાએ એની મા મરી ગઈ,
પછી માસી પાસે રહી તો માસી મરી ગઈ, પછી દાદી પાસે રહી તો દાદી મરવાની તૈયારી કરી ત્યારે સુબનાની ઉંમર 8 વર્ષની. એટલે એને પૂછ્યું કે હું બેટી હવે જઉં છું, એમ તું તારી રીતે રહેજે. તો કે ક્યાં જાઓ છો? તો કે તારી માં ક્યાં ગઈ? ખબર નહીં. જ્યાં તારી માં ગઈ છે, જ્યાં તારી માસી ગઈ છે, ત્યાં હું પણ જાઉં છું. તો હવે પતી ગયું, તારે અનુકૂળ પડે ત્યારે રહેજે. એટલે જે માં ગઈ, માસી ગઈ, તો એની દાદી ગઈ તો આપણો નંબર નથી. તો સુજ્ઞાને પણ એમ થયું કે એક દિવસ સારું છોડવું તો પડે છે, છતાંય લપટાઈ ગઈ, છતાંય હેરાન થઈ. આટલી એનું જ્ઞાન હતું કે બધા એક એક કરીને ચાલે જાય છે, મને છોડીને મારું કોઈ નથી. અને એકલ જંગલમાં ગામને પાદરે રખડતી થઈ ગઈ, કોઈ ખાવું પીવું ક્યાં. તો આના જેવું છે કે એક દિવસ કોઈ તમને સાથ નહીં આપે. કેમ? તો કે જીભ ટૂંકી પડીને પડી નાળીઓ રે, જીભ ટૂંકી પડીને પડી નાળીઓ રે, થયું દેહ તજાનું તત્કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે, થયું દેહ કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે. સગા સંબંધી મળ્યા સહુ લૂંટવા રે, સગા સંબંધી હે જરા કોનું ના ચાલે જોર તોય જાણ્યા નહીં જગદીશને રે, જરા કોણ રે. દેવાનંદ કહે ના જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે ના જાણ્યા મારા નાથ. હે મળ્યો માણસનો દેહ વિશાળ તોય જાણ્યા નહીં જગદીશને રે, મળ્યો માણસનો દેહ શાસ્ત્રમાં એમ કહ્યું છે, એક ઘડી આધી મેં પુની યાદ તુલસી સંગત સંત કઈ કટેકોટી અપરાધ. એક ઘડીને અડધી ઘડી જો સંગ થઈ જાય સંતોનો તો જન્મ મરણના પાપ બળી જાય. આ તો 100 વર્ષ કૂટાઈએ છીએ, 90 વર્ષ ને 80 વર્ષ કૂટાઈએ છીએ. અરે પાંદડું હલતું નથી, એવા ને એવા રહીએ છીએ. આ મારું ને આ તારું, આ મારું ને આ તારું. એને માટે મારું મારું કરીને મારી નાખે છે એકબીજાને. એમાં કાંઈ સગો બાપ મર્યો હોય તો દીકરા ઝઘડો શમશાનમાં ઝઘડતા થઈ જાય. શમશાનમાં વેર તો જુઓ. એક ભાઈ એ મોખાસણનો હતો, મને એક ભાઈ વાત કરતા હતા કે અમે શમશાનમાં ગયા, એને એ ભાઈની સાથે વેર, અને એને ઈચ્છા હતી કે આને એક દિવસ મારવો છે, પણ એને મારવાનો ચાન્સ ન મળ્યો અને એ મરી ગયો. પેલો જે મારવો હતો એ જેને મારવો હતો, મારનારની મારવો હતો એ મરી ગયો. મરી ગયા પછી વેર રહી ગયો, અને ક્યારો હાથમાં ના આવ્યો. હાથમાં આવ્યો તો પૂરો કરી નાખ્યો, હવે તો પૂરો થઈ ગયો. પછી શમશાનમાં ધોકો લઈને પાછો પેલા લાકડા હળગારવા થાય ને એમાં લઈને હંકારે અને એમાં ધડાધડી કરે. લેતો જા, લેતો જા. હવે હું બાકી રાખ્યું છે લેતો જાય એમાં હું લેતો જાય મહેશભાઈ? શમશાનમાં તો અમે ખંખારવું જ પડે ને મરદાને, તો જરકું રાખે ચોટી એમાં ફટકારે એ બાને. વેર તો જુઓ માણસને. શમશાનમાં લોકો કે વેર ઉતરી જાય, પણ તે વેર ઉતરતું નથી. બાપાએ કીધું, બળદેવ બાપા મરી ગયા, એ મને વાત કરી કે હું બેઠો હતો, એટલે બધા જ જણાએ કીધું જુઓ તો ખરા. અહીં તો છોડે, શમશાનમાં તો છોડે, અહીંયા શમશાનમાં છૂટતું નથી. આવું છે. દેવાનંદ કહે ના જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે ના જાણ્યા
હે મળ્યો મનુષ્યનો દેહ વિશાળ તો એ જાણ્યા નહીં જગદીશને રે મળ્યો માણસનો આવું છે આવી સામર્થ્ય અલિયા ખાચરની ભૂકા કાઢે ને એવી સામર્થ્ય મરેલાને જીવતા કરવા છોકરાનો ખેલ છે. લાત મારીને જેલાને ઊભો કરી દીધો, કુંભારને હાક મારીને જમને ભગાડી દીધા. આ તાકાત ઓછી છે છતાંય